संत मिलन को जाइए तो जीवन मोह अभिमान जो पाव आगे धरो कोटि यज्ञ समान तीर्थ गए फल एक मळे संत मळे फल सद्गुरु मळे फल अनंत मळे काका करने विचार सद्गुरु सर्वમાં શ્રેષ્ઠ છે જો માળામાં મહેર શીતમાં સુખ લાગે તો જા જા ગુરુને ઘેર सद्गुरु शरण जाता अड़सठ तीर्थ थाय दास सतार गुरुनी सेवा थी हरख नामा सत्य भजन से करले गुनारा राम सतगुरु माही बोले सत्य भजन से करले गुनारा राम सतगुरु माही बोले राम सतगुरु माही बोले माइला शेर माग कनय मोनखा माइला शेर माग कनय मोनखा रखो भरी माही मन को भजन से करले गुनारा राम सतगुरु माही बोले सत्य भजन से करले गुनारा सत्य भजन से करले गुनारा खंड दीवो बिना मारो भगवो आदि नयंदर खंड दीवो बिना मारो भगवो बिना मारो भगवो
આપણા ધર્મ ગ્રંથોથી માંડી અનેક સંતો મહાપુરુષો ભજનનો મહિમા સમજાવે છે. બધાએ ભજન કરવાનું કીધું, પણ ભજન કઈ રીતે કરવું એ આપણને સંતોએ શીખવાય. પણ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી હું અને તમે ભજન કરતા હતા, પણ ભજનાર સ્વરૂપને આપણે ઓળખતા. ભજન કરે પણ ભેદ ન જાણે, નાહિક મૂર્ખ્યો લડે. કેણી કહાવે રેણી વિનાની કાશી કાયા સડે, એ મૂર્ખ મન ગુરુ વિના ગમ નહીં. ભજન કરે પણ ભેદ નહોતો જાણતો, ખાલી સીતારામ 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 કરવાનો ખ્યાલ નથી. માટે ભજન કઈ રીતે કરવું? જે સંતો મહાપુરુષો ઈશ્વરનું ભજન કરીને પાર પડ્યા, તો એ મહાપુરુષોનો અનુભવ છે.
सत्य वजन से कल्ले गुंजारा मेराम सदगुरु माही बोले सत्य स्वरूप ईश्वर जे तत्वनो कोई दी नाश नहीं। गीताजीनी अंदर भगवाने कीधुं हे अर्जुन सत्य वस्तु आ जगतनी अंदर होय तो तारो आत्मा छे तारो आत्मा से आत्मा कोई दी वर्तो नथी जेने जन्म नथी मरण नथी बधाय द्वंद्वथी पर होय ने अजर अमर वस्तु होय तो तारो आत्मा न्या संतो लक्ष्य बतावे सुफी संते वजन में गई કે નીચ ઘટમાં આત્મા ઓળખે ભજન બીજાનો નહીં કરે ધ્યાન ધરીને જોઈ લે શુદ્ધ માણસ બેઠો આનંદ કરે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે નીચ ઘટમાં જેણે આત્મા ઓળખે પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે ખરેખર ઈશ્વર નથી ખોવાનો પોતે ખોવાઈ ગયો કોણ ખોવાઈ ગયું ઈશ્વરને ગોતવાઈ ગયો કે પોતે ખોવાઈ ઈશ્વર છે પણ પોતે પોતાને પકડી લે જો આત્માને ઓળખી જાય તો ઈશ્વરને ગોતવા જવાની જરૂર નથી પણ પોતે પોતાના આત્મ સ્વરૂપને જાણતો નથી એટલે ઈશ્વરને ગોતવા જાય બસ તમે તમને પકડી લો એટલે ઈશ્વર પકડાઈ જશે માટે સત્ય વસ્તુ જગતની અંદર હોય તો તમારો આત્મા જે તત્વનો કોઈ દી નાશ નથી सत्य भजन से कल्ले गुंजारा मेराम सदगुरु माही बोले भजन करवो એટલે આપણા હૃદયની અંદર ગુંજાર થાવો જોઈએ હૃદયમાં ગુંજાર થાવો જોઈએ આપણે ભજન કરવા બેહી પણ આપણું ધ્યાન ક્યાં હોય ગુંજારો થાય આપણું ધ્યાન ક્યાં હોય કે બહુ મુંજારો આપણને થાય આપણને એમ થાય સાધક થોડો ઘણો અનુભવની સ્થિતિની અંદર આવે અને અમુક સ્થિતિ એવી પણ આવે છે સાધન ભજન કરતો કરતો એના હૃદયની અંદર એમ થાય છે કે મારો પ્રાણ બંધ થઈ જશે એવી સ્થિતિ આવે કે સાધન ગભરાય નથી પણ ખરેખર ભજન કરતા કોઈનું મૃત્યુ થયું જેણે જેણે ઈશ્વરનું ભજન કર્યું એનું મૃત્યુ નથી થયું મૃત્યુ રોડે નીકળવાથી થયું એવા ઘણા દાખલા બહુ ખાવાથી નહીં મરી ગયા એવા ઘણા દાખલા હોસ્પિટલમાં ઘણા મરી ગયા ઘણા દાખલા પણ ભજન કરતા કોઈ મર્યું નથી એવો તાર સુધીનો કોઈ દાખલો નાલો કદાચ મરી જાય ધ્યાનથી મૃત્યુ કયું છે ઈશ્વરનું ભજન કરતા કરતા જો દેહ છોડે તો એનાથી એના ભાગ્ય કોણશાળી હોય માટે ભજન કર્યાના પ્રગટ પારખ્યા વાણી વેદ બની જાય જ્ઞાન ધ્યાન આધીનતા આવે અને આનંદ આનંદ થાય એક સૂર્ય ઉગે તો એનું પ્રમાણ જોવા મળેલા ભજન કરવી તો કઈ પ્રમાણ ભજન કરવી તો જ્ઞાન આવે ધ્યાન આવે આધીનતા આવે ને આનંદ આનંદ થાય ભજન કર્યાનું પ્રમાણ છે માટે સત્ય ભજન સે કલ્લે ગુંજારા ભજન કરવા બેહો તો હૃદયની અંદર ગુંજાર થવો જોઈએ ગુંજાર શેનો શબ્દને ટંકશાળ પડે પરાયે ભારતી અંશુલટ સોહમ હો માળા છે ઘટમાં ગુરુજીના નામની હો માળા છે ઘટમાં સોહમ નામની હો માળા છે ઘટમાં તુહી નામની હો માળા છે ઘટમાં ગૌમુખીમાં હાથ નહીં હાથે ફેરવાય નહીં આપોઆપ ફરતી હો માળા છે ઘટમાં જે હૃદયની અંદર આપોઆપ ફરી જાય ના માળા એવી ગુરુએ આપણને બતાવીશ તમે જે ભજન કરો એ કોઈ ન પાડી શકે નજીકમાં નજીક સાવ નજીક તમારા બાળકો હોય તમારી પત્ની હોય ઘરની અંદર વડીલો હોય પણ તમે જે ભજન કરો તો માણી શકતું કે ગુરુ એવું તમને ભજન આપ્યું છે ગુપ્ત માર્ગ ભગવાનનો ભજન છે એ ગુપ્ત માર્ગ છે ઈશ્વર પોતે ગુપ્ત છે ને એને મળવા માટેનો માર્ગ એ ગુપ્ત છે ને ગુપ્ત માર્ગ ઉપર હાલો તો જ ગુપ્ત વસ્તુની આપણને ગુપ્ત ગોટિકા
गुप्त समरण गुप्त किया न सुन काने बाहिर गावे घट में घोर अंधेरा लहर क्यों आवे घर ध्याने पुस्तक नी तारे क्या पढ़ो जन क्या वासे प्रगट पाने मन का मन समझावी ले प्राणी मेरा मजरो तो गुरु योग भजन बताए જેવી રીતે ચંદ્ર સૂર્ય ઉગે છે પણ હાલતા દેખાતા એમ સાધુ સંતો મહાપુરુષો આઠે પર ભજન કરે છતાંય ભજન કરી દેખાતું નથી. ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય વખતે વેલ સંતો મહાપુરુષો કોઈ દી ભજતા ન દેખાય. હશે કળકળાનો એ જ મોટી મુશ્કેલી છે. અરે બાબા તમારા ગુરુ કાંઈ નહીં માળા લઈને રામ રામ કરે તોય આપણને શ્રદ્ધા વિશ્વાસ. અરે બાબા ગુરુ કઈ ભગવા કપડા પહેરે નહીં, એ રુદ્રાક્ષની માળા નહીં, કઈ ગૌમુખીમાં હાથ નહીં, કઈ સાંગલો કરવો નહીં, કઈ મંદિરે જવું નહીં. હા ગુરુ પુરુષોત્તમ દાસ મહાત્માએ તો ટપકા મારા વેદ બ્રહ્મની વાતો નો જાણે કહે મહાન જ્ઞાની કહે પુરુષોત્તમ આવા ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની. ઢોંગ હોય તો બધા સીધી આંગળી આમ ઘી નીકળે નહીં, કોઈને ગમતું નહીં તો વાંકી કરે નીકળે તો બરોબર એમ છે. એલા સીધો માર્ગ સદગુરુ બતાવે નુગરાનો કોતાણે કહે ને વિરામ કયું નો માને જરૂર જમના બાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે શબ્દ કોઈ હરિજન વિરલા જાણે મૂર્ખ નરને હિરલો લાગ્યો ઓળખ્યો નહીં અને સારા શબ્દ કોઈ સંત જ વિરલા જાણે ગુરુ હાવ સીધો તમને માર્ગ બતાવે. ભાઈ 11 તમારે રહેવાની ગુરુ કીધું. બસ ગુરુ એ કીધું કે ભાવ પ્રેમથી બધાના ગઢની અંદર ભગવાન છે, ભાવથી સેવા કરવી અને એમાં વધો તો તમારે ભાવ પ્રેમથી કોઈને જમાડવા, એમાંથી વધો તો ઈશ્વરનું ભજન કરવું. કબીર કહે કમાલ કો દો બાત શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો. તુલસીદાસ મહાત્મા એવડો મોટો ગ્રંથ લખ્યો પણ તુલસીદાસ મહાત્મા એ જ કીધું कि यह संसार में आए के कर लीजिए तो काम देने को टुकड़ा भला लेने को हरी. तुलसीदास करशु है संसार में आ संसार ની અંદર આવીને ભલામાં ભલું સારામાં સારું કામ હોય તો દેને કો ટુકડા એમાં જ આપણને માણસ છે. મને તો સાથી રડત રોટલો એમાં સા પીને વહી જતા. મહાપુરુષોના હૃદય છે. ટુકડો કોઈ સામાન્ય વસ્તુ નથી. માણસનું પારબ્ધ ફેરવી માણસનું પારબ્ધ ફેરવી નાખે. આપણા કાઠિયાવાડની કહેવાય ટુકડો ને હરી ઢુકડો. એલા જલારામ બાપુ કાંઈ ન કર્યું, ટુકડો આપીને ઈશ્વરને પામ્યો. વિષાદોનો ભણ માણસ જેને વેદનું જ્ઞાન નહીં, સંસ્કૃતનું જ્ઞાન નહીં, હિન્દીનું જ્ઞાન, કર્મકાંડ કરવું પણ છતાંય આ માણસે ટુકડો આપીને ઈશ્વરને પામ્યો. કવડી મોટી ટુકડાની અંદર છે. આપણા ધર્મ ગ્રંથોની અંદર આ ટુકડાને ધર્મ હારે વણી લેવામાં કે ભાઈ અન્નનું દાન દો, વસ્ત્રનું દાન દો, ફલાણું દાન દો. તો ધર્મની અંદર ટુકડાને ગણી લેવામાં આવ્યો. શા માટે? કે આપણું પારબ્ધ ફેરનાર હોય તો એ કોઈને ભાવ પ્રેમથી જો ટુકડો તમે ખવડાવો તો પારબ્ધ ફેરી. આશીર્વાદ માગે મળતા નથી, શાંતિ મળે. કોઈ આપણા ઘર નહીં આવે. ઉદય ભાઈઓ હતા એની ટ્રેનની અંદર ભાઈ
દશરથ બાપા ટિફિન આવ્યો એટલે નો આશીર્વાદ મળ્યા. હા બાપા ઢગલો કરી દીધો. સુતારને હારી સાપ આવ્યું કેમ આશીર્વાદ મોટો. સુતારને તમારે રાજી કરવા હોય, પ્રસન્ન કરવા બહુ હેલી ચા પીવડાવી. આખા દૂધ ને જ ભાવે એનો જે આશીર્વાદ. રાગલે, રાગલે. અરે બાપા. સુતારને રીઝવવા બહુ અરે. જમવાનું ન પૂછો તો હાલે, પણ ઘેરા આવે એટલે એને શાક. અચ્છા. પણ જમવાનો ટાઈમ આવે તોય સાતો. પેલું ચાલુ પૂછે, આવા અમારા. ને પીવડાવે. શા પાણી ભાવ એટલે આશીર્વાદ ના મને ડગલા કરે. હા તમારું સારું થાય, ભરાય ભરાય, ધનવાન ભવ, પુત્રવાન ભવ, અરે અરે. બધાય વાન, બધા વાત. લક્ષ્મીવાન. અરે. તો આશીર્વાદ માગ્યાથી મળતો નથી. કહેવાનો ભાવ અર્થ એવો કે આપણા ઘર આંગણે કોઈ આવે, ભલે આપણે સફળ ભાતના ભોજન ન બનાવી, હારો રોટલો આપણે બનાવી બારે ફર્સ્ટ ક્લાસ. સાચું. બારે ના ઘીનો સારો સોપડે નાખી, દૂધ આપી, શાક આપી, સુદર્શન જેવા મોટા રોટલા બે ખાઈ જાય અને ભાવ પ્રેમથી દૂધ ને શાક આપો ને એટલે હૃદયમાંથી ઓટોમેટિક આશીર્વાદ મળે. હા. હા દાદા. ને એ હૃદયમાંથી આશીર્વાદ નીકળે, નાભીમાંથી આશીર્વાદ નીકળે. એને પછી બ્રહ્મા, વિષ્ણુ આદિ કોઈ દેવાયનું ભારે તો એ આશીર્વાદ રોકી શકતા નથી. સાચું. માટે ટુકડાની અંદર એટલો શક્ત છે જે જીવનની અંદર પારમતા આપણું ફેરવી નાખે. અરે બાપા. અરે. હા બાપા. દેને કો ટુકડા ભલા, લેને કો હરી. રામ. નામ દેવાય તો તમે ટુકડો દેજો, લેવાય તો રામ નામ દેજો. હીરો પીડો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. અમને અંતર્યામી મળ્યા, ગુરુજી કહો ને ભજન કેમ કરીએ. દેવાય તો ટુકડો દેજો, લેવાય તો રામ નામ દેજો. ને એટલી વાત ખાસ યાદ રાખવાની, ટુકડો દેવામાં કોઈનું ઘટી જતું. હસરાજ બાપાને એમ કાલે બેઠા હતા, કીધું ખાવામાં ખોટતું નથી, ફેશન કરવામાં ખોટી. વિચાર કરો, ઘરની અંદર તમે વરણનું 20,000 25,000 કરિયાણું નાખી દો, આખું વરણ નો ખોટું. નાખો દેવા. પૂરો થઈ જાય. વધી પડે. ફરવા જવું હોય તો 5 દિવસની અંદર આખા વરણનું કરિયાણું થાય એટલો ખર્ચો લાગે. હા. માણાને યાદ ખર્ચાવું. તો ટુકડો દેવામાં કોઈનું ઘટતું નથી. કુદરત મહારાજ ગમે ત્યાંથી એને આપી. આપી દે. ધર્મ કરતા ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. તુલસીદાસ મહાત્મા કે સરિતામાંથી સકલું સાસ બોલે, એમાંથી કોઈ દી પાણી ઓછું. ધર્મ કરતા ધન ખર્ચે તો ધન કોઈ દી ખૂટતું નથી. ને એ ધન છે ફરી ફરી તમારી પાસે આવે અને વ્યાજ સહિત આપે. અરે સહી થા. મારો માલિક એવો આનો કોઈ દી ઉઠો ન સાચું. કોઈ દી કોઈનું દોષ નહીં. હારા માર્ગે પૈસા વાપરો એટલે કુદરત તમને ગમે ત્યાંથી મદદરૂપ થાય. હા બાપા. અરે. ગમે ના મદદરૂપ. ભગવાન કોઈને હાથમાં આવીને દેતો નથી, પણ ગમે એ સ્વરૂપે, ગમે એ લાભે દઈ જાય ને દે. અરે. ના એક હારો વેપારી હોય, માણસની મજૂરી નથી રાખતો, તેના ભગવાન કોઈનું રાખે. હા. ભગવાન કોઈનો ન રાખે, પણ દે આપણને ખરા, પણ બહુ વાર લાગે એટલે માણસને વિશ્વાસ રહેતો. હા.
સમય આવે તો આપી દેશે. હારી વસ્તુ જોતી તો એમાં સમય લાગે નહીં. શા માટે આપણને સમય લગાડે? તમારે સારું જોતું છે અને વ્યાસ સહિત એને જોયું. ભક્તિની શરૂઆત સંતો મહાપુરુષો સેવા ભક્તિ થતી. ખાલી ભજન કરવું એટલે ભજન કરવા તમે બેહો તો ભજન નહીં કરીએ કોઈ ત્રણ એનું સમન્વય થવું જોઈએ. તમારે રોટલો ઘડવો હોય તો લોટ જોશે, પાણી જોશે, લાકડા જોશે, ત્રણ એનો સમન્વય થશે તો રોટલો બનશે. એમ શરૂઆત ભક્તિની શરૂઆત સેવા ભક્તિ થશે. આપણા હૃદયની અંદર જો સેવા ભક્તિ કરવાનો ભાવ થશે તો જ તમે સત્સંગની અંદર બેસી શકશો. સત્સંગની અંદર બેસીશું અંદર આપણને ભાવ જાગશે તો જ ભજન કરીએ. સંતોએ ત્રણે સાધન સમન્વય કર્યા છે. સેવા, સત્સંગ, સમરણ ત્રણેયની અંદર એટલી જાગૃતિ. સેવાનું કામ હોય તો સેવા કરીએ. સેવાનું કામ પૂરું થાય એટલે ખોટી કોઈ જગ્યાએ બેસવું, ખોટી વાતો કરવી. સત્સંગની અંદર બેસી જાવ, એક એક ગુરુનો શબ્દ ગુરુ આપણને કે આપણા જીવનની અંદર ઉતારવું અને બધોય ન ઉતારવું. એમાં જો એક શબ્દ આપણા હૃદયની અંદર ઉતરી જાય તોય કામ થઈ જાય. અરે બાપા રતિ પાવ જો એક હૃદયની અંદર ઉતરી જાય તો અમર લોકો આધી સાખી શીશ કટે આખી કહા જઈને સમાય. એમાં રતિ પાવ જો એક હૃદયની અંદર ઉતરી જાય તો અમર લોકો લઈ જાય. ગુરુનો શબ્દ આપણા હૃદયની અંદર જેટલું આપણા જીવનની અંદર અમુક વસ્તુ તો એવી હોય કે આપણા જીવનની અંદર એને આપણે મૂકી શકીએ. ગુરુ કે બધું નથી મૂકવા. અને જો ગુરુ કે બધું આપણે મૂકીએ તો આપણે રહી જ નહીં. બીજી બહાર પડી જાય. કોઈનું સોરી લેવાનો ભાવ ન થાય, કોઈને અરે બાંધવાનો ભાવ ન થાય, કોઈનું લઈ લેવાનો ભાવ ન થાય, ગાળું બોલવાનો ભાવ ન થાય. ટાઈમો ટાઈમ સુઈ જવું, ટાઈમો ટાઈમ જાગી જવું. જેટલો સમય હોય બરોબર સંસારની અંદર કરી નાખવું. એમાં સમય મળે તો ઈશ્વરનું ભજન કરી લેવું. બધી વસ્તુ સાબિત રાખીને સંતો મહાપુરુષોએ ભગવાનનું ભજન કર્યું. રામ દાદા કે આગે ધંધો વિશે ધંધો, ધંધામાં એવડે ધંધો. પણ એમાં જો કોઈ ગુરુનું ભજન કરી લે ને એ સાચો ગુરુનું. જીવનની અંદર સંતો મહાપુરુષો બધા કાર્ય કર્યા. માટે અવડી મોટી ગુરુના શબ્દની અંદર તાકાત છે. એક શબ્દ સદગુરુ દેવનો તાકા અનંત કર વિચાર કથે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે. કવડી શક્તિ. એક શબ્દ સદગુરુ દેવ તાકા અનંત કર વિચાર. જે શબ્દની અંદર અનંત વિચાર કરો છતાં એ શબ્દને પામી ન શકાય. કથે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે. પાર વેદ યા ઠાકી ગયા. વેદ કહે છે નીતિ નીતિ, ગીતા કહે જબાની મેં, પુરાણ પુરાણ હો કહેતી હો બાતા સબ સાની. બધી વસ્તુ ઉભી રહી ગઈ. ત્યાંથી ગુરુના શબ્દની શરૂઆત થઈ. ગુરુનો શબ્દ કોઈ નાનો. तो सत्य भजन से कल्ले गुंजारा मेराम सदगुरु माही बोले. सत्य भजन थी भजन करવું એટલે હૃદયની અંદર ગુંજાર થવું જોઈએ. અને ભજન એને કહેવાય કે ભજનાર છે ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય જાય એનું નામ. અરે બાપા ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય જાય એનું નામ ભજન. જેવી રીતે સરિતા સમુદ્રની અંદર સમાય અને સમુદ્ર રૂપ બની જાય એમ સાધક છે ભજન કરતો કરતો બ્રહ્મ સ્વરૂપની અંદર સમાય જાય એનું નામ મહાપુરુષોએ ભજન. સત્ય ભજન છે કલ્લે ગુંજારા. હૃદયની અંદર ગુંજાર થવો જોઈએ. મેરામાં સદગુરુ માહી. અરે બાપા રવિ સાહેબ મહાત્માનો અનુભવ કે ભજન કરવા બેહું એટલે મારા હૃદયની અંદર સદગુરુ બોલે છે. ગુરુ બોલે છે ને બધાયના હૃદયની અંદર પ્રાણની અંદર ગુરુ બોલી રહે છે. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હૃદય મેં.
और नहीं है दूसरा नाव बहुसागर जल तरने में गुरु गुरु सदगुरु भजी ले आठे बोल हरदम में जेने जेने गुरु भजा तो हमने भाई भजन गाયું कि गोविंद थी अधिक गुरु ने जानो टेलो बोली गोविंद थी अधिक गुरु ने जानो जो वेद प्रकाशा कृष्ण रुक्ष्मणी रुथे जुठा देखो गुरु दुर्वासा सदगुरु हाचा सदगुरु सासा जना पूर्ण करे आशा सदगुरु हाचा भगवान करता है अधिक महिमा सदगुरु संतनो गावामां आव्यो शा माटे के भगवान तो निराकार छे सदगुरु तो साकार छे સાચું સદગુરુ સાકાર છે સાકાર છે પૃથ્વી પર હાલતો ખાલતો પીતો પીતો ઉઠતો દેવ હોય તો સદગુરુ સંત છે એ માટે વિશેષમાં વિશેષ મહિમા સદગુરુ સંતનો ગાવામાં આવે છે અને ગુરુ સહિત સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે અરે બાપા સાચું अधिक नहीं ઘણા લોકોને ગુરુની વાત આવે એટલે મૂંઝાય ગુરુની વાત આવે કે મૂંઝાય ગુરુના ફોટા ભગવાનના કે ફોટા અને સત્ય સનાતન ધર્મથી વિરુદ્ધ કરે છે હા ભગવાન નથી માનતો પણ ગુરુનો કવડો મોટો મહિમા વિચારતો હતો गुरु से साक्षात परिब्रह्म से गुरु ब्रह्म स्वरूप गाय थी आपने गाय नक्की थाय भैंस थी भैंस नक्की थाय सूर्य थी सूर्य नक्की थाय चंद्र थी चंद्र नक्की थाय सिंह थी सिंह नक्की थाय ब्रह्म थी ब्रह्म की ओळख હા બાપા સાચું ब्रह्म थी બ્રહ્મ બ્રહ્મની ઓળખાણ થાય જો ગુરુને મૂકીને બ્રહ્મ ગોતવા જાય તો કોઈ નહીં મળે સૂર્યને મૂકીને સૂર્ય પ્રકાશ તમે ગોતવા જશો તો કોઈ દી મળશે આપણે ખાલી થોડા ગુરુના વખાણ કરવી એમ સેવી જેને જેને લાભ મળ્યો ને ગુરુ શરણમાંથી બધાય ગુરુ શરણ તરફ આંગળી સીધી અરે બાપા ક્યાં સુધી ગુરુ શરણ તારા હૃદયમાં રામ વસે છે એમ કથી ગયા અનેક સંતોનો મત છે વેદોનો મત છે આપણા ધર્મ ગ્રંથોનો મત છે કેનો મત તારા હૃદયમાં રામ વસે છે એમ કથી ગયા અનેક સંતો પણ જબરદાન કહેલા ગુરુ વિનામાં કોઈને ગમ પડતી નથી ઘટોઘટની અંદર મારો નાથ વિરાજે છે પણ જબરદાન મહાત્મા કે આમાં સદગુરુ સિવાય આની અંદર કોઈને ગમ પડતી નથી ના સદગુરુની અરે એટલે સદારે ભજન ગાયો એ મૂર્ખમાં ગુરુ વિના ગમે નહીં. ભલે ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિ નો મળે એ મૂર્ખમનામાં ગુરુ વિના ગમ નહીં ભલે પડે ગુરુ વિના કોઈને ગમ પડતી નથી ને ગુરુ કરો તો જ્ઞાન બતાવે જ્ઞાનની અંદર પરમાત્માની ઓળખ અરે શેમાં છે પરમાત્મા જો આ આંખથી ભગવાન દેખાતા હોય તો જ્ઞાન લેવાની કઈ જરૂર નથી આ આંખથી ભગવાન દેખાતા હોય તો મારા અનુભવ પ્રમાણે કૃષ્ણ ભગવાનને 18 અધ્યાય અર્જુનને કહેવાની જરૂર નહોતી શું જરૂર હતી હાલો અર્જુન તારી સામે જ ઊભો છું વિહારો છે તારે દ્વાપર યુગ તું મને ઓળખી જાય તું મને પામી જાય પણ 18 અધ્યાય કેવા પડે હા ત્યારે માન ન કેવા અને હા બેડા થઈ અર્જુને માન્યો બાકી ઘણા બધા હતા પણ બધાએ સાંભળતા નહોતા હા બાપા બેરા હતા કોઈ બેરા હતા કોઈ આંધળા હતા પણ અર્જુનને જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કામ બરોબર 18 અધ્યાય ભગવાને અર્જુનને કીધા થઈ ભગવાનને બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ તમે સાક્ષાત ભગવાન છો તમે માધવ છો શ્રી પુરુષોત્તમ છો જ્ઞાને મળ્યો ને જ્ઞાનથી મળ્યો એટલે બધાથી મોટા મોટો સત્સંગનો મહિમા ગાવામાં આવ્યો જીવન જોબન રાજધાન અવિસર રહે નહીં કોઈ જો દિન જાવે સત્સંગ મેં જીવન કા ફલ સોય
જેટલો દિવસ આપણા સત્સંગની અંદર આપણું જીવન જાય એ જ આપણા જીવનનું ફળ છે. કોઈ મનુષ્ય 5 દિવસ જીવન જીવો હોય, કોઈ 50 દિવસ જીવો હોય, કોઈ 100 દિવસ જીવો હોય, 100 વર્ષની આયુષ્ય ભોગવ્યામાં કોઈ 5 વર્ષ સારું જીવન જીવે. અરે બાપા બાકી બધું ક્યાં જાય? હુવામાં. અરે હુવામાં જાય, વ્યવહાર કરવામાં જાય, વહીવટ કરવામાં જાય, લગ્ન પ્રસંગ હોય તો ત્યાં આપણો સમય જાય. જય ને કુદરતની દયા તો જો ન્યા માણસને સમય મળે પણ ભજનમાં નહીં. સાચી વાત. અરે વાત યાદ રાખવાની, અત્યારે સમય નહીં મળે તો ક્યારેય નહીં મળે તેમને. હા અને ઈશ્વર ભજન કરવાનો જો સમય ન મળે, આ અવસર છે તારો હરિ ભજાનો. રામ કહો યા કૃષ્ણ કહો, આ અવસર છે તારો હરિ. અત્યારે ઈશ્વરનું ભજન ન કર્યું તો ક્યારેય સમય મળશે નહીં. હા બાપા. અત્યારે અવસર જ ભજન કરવા માટે આપણને આપ્યો. હા ભજન કરી લો મારા ભાઈલા, એક પલ રથે ન જાય, કમાઈ વિના નર કોડા દિશે. ઠાલા કરે છે પોકાર, ભજન કરી લો મારા ભાઈલા, એક પલ પણ રથે ન. એ મારા ભાઈઓ ભજન કરી લો. હા કે કમાઈ વિનાના ઠાલા દિશે. તમે જોવો તો ખરા, જે મનુષ્ય અવતાર મળો જેણે ઈશ્વરનું ભજન નથી કર્યું, પેલા લક્ષો રાશિની અંદર બધાય જીવાતમાં ઠાલા દેખાય. અરે દેખાય. ભજન વિના ઠાલા દિશે, ભજન વિના નર કોડા દિશે. ઠાલા કરે પોકાર. મનુષ્ય અવતાર મળવા છતાં જે ઈશ્વરનું ભજન નથી કરતો, ભજન વિના નર કોડા દિશે. ઠાલા કરે છે પોકાર. મનુષ્ય અવતાર મળો ભજન કરવા માટે. મનુષ્ય ભજન નથી કરતો, પણ જ્યારે ભજન મનુષ્ય અવતાર જોતો છે એ ભગવાનને પ્રાર્થના કરે છે, ઠાલા કરે છે પોકાર. અરે અરે આપણને મળ્યો સદાકાળમાં ઠાલા કરે છે પોકાર. જેની પાસે મનુષ્ય અવતાર નથી એને પૂછી જેની પાસે જે વસ્તુ હોય ને એની કિંમત હા બાપા. ન હોય. ના. કોકને થાય. બાકી ક્યાં વસ્તુ જો હાથમાંથી આપણે ગુમાઈ દેવી તો કિંમત થાય, ક્યાં ન હોય તો કિંમત. હા કે જે વસ્તુ જેની પાસે છે એની કિંમત એને થતી નથી. બંગલા હોય તો ભલે, ફોર વ્હીલ હોય તો ભલે, સારું ઘર હોય તો ભલે, બંગલા હોય તો ભલે, પૈસા હોય તો ભલે, મનુષ્ય અવતાર હોય તો ભલે, કુટુંબ હોય તો ભલે, પરિવાર હોય તો. હા હા એ સંતોએ વર્તમાનની અંદર આવીને વર્તમાનની અંદર કિંમત કરી છે. મળ્યો મોઘેરો દેહ માનવી, કિંમત કરો ને આ વાર ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને. ધામ વર્તમાનની અંદર આવી ગયા, જેને મનુષ્ય જીવનની અંદર કિંમત કરી, જેનું વર્તમાન સુધરી ગયું એનો ભૂત અને ભવિષ્ય બન્યું છે. અરે બાપા સંતો વર્તમાનની અંદર આવી ગયા. અને વર્તમાન સહિત તમારું જ્યોતિષ છે. હા ઈ જ તમારું વિશે. જ્યોતિષ છે. ભાઈ તમારે કોઈને પૂછવું ન પડે કે મને આવતો અવતાર કેવો મળશે, તમારું વર્તમાન જોઈ લે. હા. અરે નક્કી હા. મને ગાયનો અવતાર, અરે હાથીનો અવતાર મળશે. હા. બહુ કોકનો શિકાર કરો ને તો સિંહનો અવતાર મળે. કૂતરા પાડે તો તમારું વર્તમાન સમીસ તમારું ભવિષ્ય. અરે બાપા તે જિંદગી સુધાર બંદે, જિંદગી સુધાર વહી તેરા કામ હૈ સબગઢ. રામ હે મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર જે વર્તમાનની અંદર એનું જીવન સુધરે. સત્ય ભજન છે કલ્લે ગુંજારા, મેરામ સદગુરુ માહી. બોલે કોણ કે છે? રવિ સાહેબ માહી. હા ભજન કરવા બેહું એટલે મારા હૃદયની અંદર સદગુરુ બોલે.
શું બોલે? સદગુરુ હે ગુરુ મહારાજ, હું તમારું ભજન કરું છું. ગુરુ મહારાજ કે તું મારું ભજન કર. તું પોતે બ્રહ્મ છો, તું પોતે રામ છો, તું પોતે કૃષ્ણ છો, તું પોતે દેવ છો, તું પોતે શિવ છો. એમ હૃદયની અંદર સદગુરુ બોલે છે. અને જેને ગુરુ વચનની અંદર વિશ્વાસ બંધાઈ ગયો એને મળીશું, હા એને મળી. મળી શક્યો. સોહમ શબ્દે શબ્દે સુરતા સાધો જવાબ જાણો એ વાતમાં દાસ ધીરોજી કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં પહોરાઠે જાપ જપી લો જુગતી જાણો એ જાપમાં સ્નેહથી સાંકળો તો અમૃત બોલે છે. ધીરોજી મહાત્મા પણ કહે છે કે નામની અંદર એક વખત સુરતા શાંત તો નામની અંદર જ એનો જવાબ છે. પણ ધીરોજી મહાત્મા કે બધો પ્રતાપ હોય તો મારા સદગુરુનો શ્યામ સદગુરુ સિવાય યોગ થતો નથી. એ માટે સદગુરુ ગુરુ એટલે ગુરુના ગુણ ગાવામાં આવેલા બીજા બધા યોગ થશે. તમને વિમાનની અંદર મળવાનો યોગ થશે, ઘોડાગાડીની અંદર બેહવાનો યોગ થશે, ટ્રેનની અંદર બેહવાનો યોગ થશે, સોનું પહેરવાનો યોગ થશે, વિમાન હેલિકોપ્ટરની અંદર ફરવાનો યોગ થશે, ફોર વ્હીલ ગાડી ઓડીની અંદર બેહવાનો યોગ થશે. હા બાપા હા ભલે ઘરની નોય પણ આપણે બે યુગ કરે હા થાય. બેંગ્લોર ગયા નો યોગ થયો. થયો. અચ્છું. પણ એલા આ યોગ થાવો એ ગુરુ. હા હા બાપા આ યોગનો યોગ છે. આ યોગ તો ગુરુની કૃપા હોય તો. હરે બાપા. ગુરુનો દાસ બનવો પડે, ગુરુની કૃપા વરસવી પડે. અને ગુરુની કૃપા થાય. એમને અશોકભાઈ કાલ લીંબુ વીણવા ગયા હતા, મેં વાત કરી કે ગુરુની કૃપા થાય તો મનુષ્ય માટે કોઈ વસ્તુ શક્ય નથી. હા અચ્છું દાદા. કોઈ વસ્તુ શક્ય. ગુરુની કૃપા એ છે કે લા મૂંગો વેદ ભણવા મળે, મૂંગો વેદ વાંચવા મળે. ગુરુની કૃપા છે. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર લખ્યું કે રામની કૃપા થાય તો આંધળો માણસ છે વેદ વાંચવા મળે, વેદ શોખ. મૂંગો માણસ છે બોલવા મળે, હા બાપા. પાંગળો માણસ છે પર્વત ચડી જાય. પાંગળો માણસ પર્વત પર્વત ચડી જાય. રામની કૃપા હોય તો મનુષ્ય માટે કોઈ વસ્તુ શક્ય નથી. નથી. મૂંડ હોય એ પંડિત બની જાય, રંક હોય રાજા બની જાય. હરે બાપા. રાજા બની હા જાય. એ ગુરુની કૃપા. હા કૃપા હોય તો મનુષ્ય માટે કોઈ વસ્તુ શક્ય નથી. નથી. પણ કૃપા મેળવવા માટેનો પાત્ર બનવું પડે ને પાત્ર બનો તો જરૂર ગુરુની કૃપા મળે. હા બાપા. ગુરુની કૃપા મળે. ગુરુ તો દયાનો સાગર છે. પણ એના માટે આપણે પાત્ર બનવું પડે ને પાત્ર બનો તો જ પાણી કે અંદર દૂધ ભરી શકે. હા બાપા. કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ, સમજી લઈએ, સુખ દવીએનો આવીને ભલે મોટો ડગલો કરે. મોટો હોય ભૂપ કે સીમન, કૃપાત્રની આગળ વસ્તુનો વાવીએ, ક્યાં વાવી પાત્ર હોય. હા બાપા. બસ મારે ને તમારે માગવાની જરૂર નથી, પાત્ર બનવાની. હા બાપા. પાત્ર બનવાની. બનવાની જરૂર છે. ને જો તમે પાત્ર બનશો તો મારો નામ જરૂર ભરી. હરે દાદા. અચ્છું. હું માંગુ ને તો આપી મને મંજૂર નથી. નથી અરે બાપા પણ મારા હાથ ફેલાવો તો એ ખુદા તારી ખુદાઈ દૂર સુધી છે. હા માગો અને તો આપી મંજૂર નથી. ને ખરેખર ભગવાન પાસે માગવી તોય આપણે ભગવાનને પ્રાર્થના કરવાની મારી લાયકાત પ્રમાણે આપીએ. હા બાપા. હું તો જીવ છું, બધું માગી. અચ્છું. હા બાપા. હું માગું, હું ન માગું, મને કાંઈ ખ્યાલ નથી. પણ હે ભગવાન, મારું કલ્યાણ થાય એવું તું મને આપ. હા અરે અરે જીવ છે, બધું માગી લે. હમ. નાનું અમથું બાળક હોય, મેળાની અંદર જાય, કોઈ સારું વસ્તુ જોઈએ તો તરત મને માંગવું. હા બાપા. બસ એના જેવું જીવનું કામ છે. ભગવાન પાસે બધું મને માંગે.
સંસારના સુખે માગે, સંપત્તિના સુખે માગે, ફલાણું માગે, ટીકડું માગે. પણ આ સુફી સંતો એમ કહે છે કે હું માગો નથી, મને મંજૂર નથી. જો મારા હાથ ફેલાવો તો એ ખુદા તારી ખુદાઈ દૂર. નથી. અરે બાપા બસ હાથ ફેલાવતા શીખો તો દેવા માટે તૈયાર. સાચું. હાથ તમે ફેલાવો એટલે કોકને તમે દો તો દેવા માટે તૈયાર. છે. સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે, હૃદયની અંદર ગુરુ જ બોલે છે કે તું મારું ભજન કરતો તારાથી ભગવાન જુદા. નથી. અરે બાપા પણ મનાય એનું કામ થયું 99% લોકો મારાથી ઈશ્વર જુદા છે એવા ભાવથી ભજન કરે એટલે ભગવાન મળતા. અરે એમ જ હા બાપા. મારાથી ઈશ્વર જુદા છે એવા ભાવથી ભજન કરે, અને એવા ભાવથી ખરેખર ભજન કરે એટલે એને બધી જગ્યાએ જવું પડે, ને બહાર રખડવાથી ભગવાન મળતા. નથી. કોઈ સુરતા સુગડને સુમેટે તો તારા ગઢની અંદર સાહેબ બેઠે, બાહિર વાસના મુખ ફેલાવે, નજર નો રાખે નેઠે, કોઈ સુરતા સુગડને સુમેટે તો તારા ગઢની અંદર સાહેબ. બહાર રખડવાથી જો ભગવાન મેં ગયા હરિદ્વાર, હરિકો ઢૂંઢન કો મેસલા હરિદ્વાર, હરિદ્વાર ગયા પગ ઠકા, હરિ ન મિલા હરિ હે હરિજન કે પાસ. હા બાપા. ભગવાન પ્રગટ રહેતા હોય તો જેનું હૃદય દેવ બન્યું છે, જેનું હૃદય ભક્ત બન્યું છે, જેનું હૃદય સંત બન્યું છે, ભગવાન કે મારે રહેવાનું પ્રગટ મંદિર છે જો મને તો હા બાપા અરે મને. મને બાકી આપણે ગોખલા બનાવી એમાં નો રે બાપા. એમાં શીખોતર રે. હા. આપણો બિહારો જો બે હતા, આપણો બિહારો નો બે. ના. અને આપણો બિહારો ને આપણો જો જમીએ તો તેને ભાઈ ઘણું આપણે કામ કઢેલી, જમતો નથી ને કામ નથી કઢાવતા. સાચું બાપા. માણસ અત્યારે હોશિયાર આમ થોડું ગમતું હોય ને ઘણું બધું કામ કરે. લાશ ખાતા જે કામ કરવું પડે. લાશ ખાતા કામ કરવું પડે. કે હું કાંઈ નહીં. ગામડી અંદર બેઠું હોય હા. તો બકાલાની અંદર એક કોથમરી તવણું આપે પણ તવણું ઊભું રહે. એક કોથમરી તવણું આપે એટલે તવણું ઊભું રહે. બેન પાસે જેને આપ્યો એને પાસે માગવા જાય, બેન બે મરસાય મેં તને કોથમરી તવણું બધે. બેન એક ટમેટો આપને મેં તને કોથમરી તવણું બધે. બે બટેટા આપને બેન મેં તને કોથમરી તવણું બધે. મહેમાન આવ્યા થોડુંક દૂધ ખોટી ગયું બેન મેં તને કોથમરી તવણું. અરે આપ્યું દઈ દો એટલે દે જ કરવાનું. એવું છે. મેરામ સદગુરુ માહી બોલે, માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી માહી. વણતો લે માયલા શેર તારા હૃદયની અંદર તારું શેર ભગવાનને રહેવા માટેનું શેર હોય, નગર હોય તો તારું હૃદય છે ભગવાનને રહેવા માટેનું શેર. અરે આ શેરની અંદર ભગવાન રહેશે. તારા હૃદયની અંદર જો આ શેરની અંદર કુદરત મહારાજે ઠસો ઠસ માલ ભરી. घट में माल अमूलक भरियो, जुगते जोग कमाया, जन्म सुधारण सदगुरु बेटा फिर ही घाट घड़ाया, घड़िया घाट अने सिडाने जा सदगुरु क्या रहता, लक्ष्मी साहेब कहे सत करी मानो गुरु कर साहेब. यथार्थ तारा घटनी अंदर जो सूफी संते पण ने आंगळे सिंधे એ તારા ઘટમાં છુપાયેલો ખજાનો લઈ લે, જ્ઞાન ગુરુ તેનો ભેદ સાનો છે. તારા ઘટની અંદર અમૂલ્ય ખજાનો છુપાઈને રહેલો છે, અને મહાપુરુષો આપણા ગ્રંથોનો મત છે એક મનુષ્ય દેહ છે. આકાશ પૃથ્વી તેજ વાયુ અને અગ્નિથી બન્યો આકાશની અંદર જેટલી વસ્તુ એ તમારા દેહની અંદર છે. અરે બાપા એટલી છે. પૃથ્વીની અંદર જે વસ્તુ છે તમારા દેહ મંદિરની અંદર છે. જો અનંત બ્રહ્માંડની અંદર મારો નાથ હોય તો તમારા દેહ હા
હાયલા શેરમાં રતન મુલાગ વસ્તુ ભરી માહી વણતો લે હૃદયની અંદર અમૂલ્ય વસ્તુ ભરી હા હા પણ કોઈ એવા સદગુરુ નથી. ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય જો ખજાનો આપણને નિશાન પાડે ને આગળ સીધીને કે તો જરૂર આપણને ખજાનો પ્રાપ્ત થાય. દાદા શ્રી દૃષ્ટાંત દેતા બહુ મોટો શ્રીમંત માણસ હતો. એણે લેખ લખ્યો કે આપણા ફળિયાની અંદર મંદિર છે, ચૈત્ર મહિનાની 11 ને 11 વાગે જ્યાં સૂર્યનો પ્રકાશ પડે ત્યાં તમે ખોદશો તો અમૂલ્ય ખજાનો મળશે. લેખ લખીને બાપા દેહવેલી થઈ ગયા, ઘણા વર્ષો વી ગયા. હા હા છોકરાના હાથમાં લેખ આવ્યો, અનુભવ ચૈત્ર મહિનાની 11 જે આપણા શિખારનો જ્યાં પડસાયો પડે ત્યાંથી ખજાનો મળશે. હા હા જે બરોબર સમજણ અને ચૈત્ર મહિનાની 11 વાગ્યે બરોબર શિખરને તોડી ખજાનો કઈ મળ્યો. ઘણી બધી મહેનત કરી પણ ખજાનો મળ્યો નહીં, ઉદાસ થઈ ગયો. કે આપણા પિતા છે, શ્રીમંત છે, ખરેખર એને ધન દાટ્યો છે પણ મને મળ્યું. બાબાની હીરાની પેઢીઓ હતી, સોનાની પેઢીઓ હતી. બાપાનો ખજાનો સેવા થશે. પણ મહેનત કરી પણ ખજાનો મળ્યો ને એટલે ગામની અંદર વૃદ્ધ માણસને એ લેખ બતાવ્યો. વૃદ્ધ એટલે અનુભવી દાદાના હાથની અંદર લેખ આવ્યો કે બટા વાત હાચી છે પણ જેવું મંદિર છે એવું બને ને પછી મંદિર પાડે જેવું છે એવું પાછું મંદિર એને બનાવ્યું, શિખર બંધ મંદિર. ચૈત્ર મહિનાની 11 વાગ્યે જ્યાં સૂર્યનો પડછાયો પડે ત્યાં તમે ખોદો તો તમને અમૂલ્ય ખજાનો ભલે તો ચૈત્ર મહિનાની 11 વાગ્યે જ્યાં ખોદ્યું તો અમૂલ્ય એમ. કોઈ એવા જો અનુભવી સદગુરુ હોય આપણા હૃદયની અંદર જ્યાં ખજાનો છુપાયેલો છે ત્યાં ખોદો તો તારી અરે બાપા गजब घड़ी तेरी काया मनवा जब घड़ी तेरी काया घट में गंगा घट में जमुना घट में सरिता सुमाया 68 तीरथ तारा घट में करी ले बाहर क्यों भरमाया है मनवा जब घड़ी तेरी काया मनुष्य देह से गजाइबी से एक ताजमहल तैयार करवा માટેની 20 વર્ષે 365 લોકોએ કામ કર્યું તો એક અજાયબી તૈયાર થઈ. એ બા મનુષ્ય દેહ અજાયબી તૈયાર કરવા માટે કુદરતને 84 લાખ અવતાર દેવી. અરે બાપા અરે કઈ અજાયબી તૈયાર હા આપણને મળી એટલે કિંમત છે. જરી કઈ કિંમત નહીં, કેમ જાણે બીડી પીવા હાટું અજાયબી મળી. અરે ધુમાડા હું મજા આવે એ કઈ સમજાતી નહીં. પણ બાપા ઢોર માટે થોડીક છે, માણા માટે જ છે. કોણ પીવે? માણસ માટે ઘણું બધું છે. બરોબર કીધું હોય તો એવું કરે. એ નકરું દેખાય બધું આપણું ન હોય. કોઈની મહેનત નિષ્ફળ ન જાવ દેવાય ને. કોઈ શીખી મનુષ્ય દેહ એક જ છે. પણ સંતોએ આની કિંમત કરી છે. એલા એક આપણે 4 ની અંદર લીસોટો પડે એ પોહાય ની અંદર ખોટા લીસોટા પડી કેમ પોહાય. અરે બાપા કેટલી 4 નો આપણે જતન કરવી કે લીસોટો ન પડવા દેવી, તડકામાં ન મૂકવી, દૂધ ખાવા ન દેવી, સારું ડિઝાઇન પડે. હાલવા જેવા રસ્તા ઉપર હોય ને હકેવી, ન હાલવા જેવા રસ્તા ઉપર ને ન હકેવી ભલે ફરવા જવું. મનુષ્ય દેહ મળ્યાની કઈ કિંમત. હા હા અંદર ખાવાનું ખાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, પીવાનું પીવે. આવો
અવળી મોટી સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહની કિંમત કરીને તમારે જો આ ખજાનો જોતો હોય તો કોઈ એવા અનુભવી સદગુરુ પાસેથી સાંગ લઈ લો તો તમને ખજાનો. અરે બાપા પણ મને ને તમને આ ખજાનાની ખબર નથી એટલે સિત્રા પાડી. રાજાના રાણી બની ભલાવાણા કોઈ દી સિત્રા ન વીણે એ મનુષ્ય જીવનની આપણને કિંમત નથી, આ ખજાનાની કિંમત નથી ને એટલે સિત્રા પડે. હા શું બાપા હા રોજ માણસ સિત્રાસ પાડે ભગવાન પાસે, રોજ માગ્યા જ કરે. હું તો એમ કહું છું ભગવાનને તમે મંદિરે જાઓ માગતા નહીં, યાને કહેતા આવજો તારે મિત્ર કઈ જોતો જ માગી ને, અરે બાપા તારે કઈ જોતો જ મારી પાસેથી લઈ. હા મિત્ર દેવો જ હોય ને દે. એવું જ. તો વાયલા શહેરમાં રતન મૂલક વસ્તુ ભરી માહી વણતો લે સત્ય ભજન છે કહીલે ગુંજારા મે રામ સદગુરુ. માહી બોલે વણતો લે એટલે તારા હૃદયની અંદર કોઈ એવી જગ્યા નથી ખજાનો નો એટલે ખજાનો ઠાસો ઠાસ પણ એ ખજાનો આપણને મળતો નથી એટલે આપણને એમ થાય છે કે હૃદયમાં ખજાનો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું. બધા બ્રાહ્મણો જમવા ગયા ને ભગવાન આવીને કથા છે ને ભગવાન આવીને રસોઈ બનાવી. હા બાપા સોનાના થાળી સોનાના વાટક્યા ભગવાને રસોઈ બનાવી. હા પહેલા તો નાગરો ને એમ હતું કે નરસિંહ મહેતા પાસે ક્યાં કઈ છે ને આપણે જમવા જવું. એટલે ધીમે ધીમે બધાને ખ્યાલ આવ્યો કે નરસિંહ મહેતાની ઘેરે જમવા જઈને સોનાના ડીશોનું વાટક્યા બધું નરસિંહ મહેતા ભેટમાં આપે કે જમતા જમ લેતી. અરે મેથી મનમાં મૂંઝાય મને પહેરવા હારા કપડા નથી ના બધા દાન ગુણા કરવા હોવાના. અરે પ્રસંગ પૂરો થાય એટલો વાર છે. પેલા કે ઉભો રહો કોઈ પછી બીજો. એમ કહે છે કે નરસિંહ મહેતાના સ્વરૂપની અંદર આવીને ભગવાન આ તો ઘી લેવા માટે બેઠો હા બાપા શેઠ પાસે. અને શેઠે બધા હોશિયાર ભગત પાસે કાંઈ છે નહીં, તું એમ નામ ઘી નહીં બે ભજન ગા તો ઘી આપ. નાની જોતો તો ભગવાને રસોઈ બનાવી. જે જે છોકરા ખાવા ગયા એના માતા પિતાને વાત કરી ખો નરસિંહ મહેતા એનું પિતાનું સ્વાદ કર્યું. આમાં પડી ગયો આપણી પેઢીઓ હોય ગઈ પણ આવા લાડવા નહીં મળી. શું વાત કરે તો કે અમારે કરવું જોઈશે. આ બોહારો મુકાય બધાએ ધબધબાટી બોલાય એમાં એમ કહેવાય છે કેટલી ડાળ પીધી કેટલા લાડવા ખાધા બ્રાહ્મણો. અમુક અમુક બ્રાહ્મણે તો એટલા બધા લાડવા ખાધા એના છોકરા કે ગગા મારા સપ્પલ કે આમનો કથા કે છે. અમુક બ્રાહ્મણે એટલા બધા લાડવા ખાધા 12 હાકની અંદર જાય ને બાવડા નંદ ફૂલ્યા કોઈ તો ફૂલ્યા વાહન ધક્કો મારે પણ જાય. હે પછી એને યુક્તિ કરી. છોકરો હશે કે બાપા તમે કાંઈ લાડવા ખાધા નથી, ઓલા પાડોશીના આપણે ભોટ શંકર છે ને એટલા લાડવા ખાધા. એને જોડે લઈને લાવો જોડે નાખીને હે કેમ કરે? અરે અરે અમુક બ્રાહ્મણો દેવી વાત ભગવાને બહુ ભૂલ કરી. કેમ કે આયા મોઢું આપ્યું જો અહીંયા આપ્યો જ ને તો 10 લાડવા વધારે. અરે મહત્માં એટલે હટવું કહેવાનો ભાવ અર્થ એક માલ તમારામાં અમૂલક ફેરવશે. હા બાપા ઠાસો ઠાસ ભરતી. એટલે ઘટ
मैं माल मुलक भरियो जुगते जो कमाया जन्म सुधारण सद्गुरु बेटा फेरी घाट ઘડાયા સદગુરુને મળવાથી આપણો જન્મ સુધરી જાય, જેને જીવન મળ્યું અને ખરેખર જેને જીવન મળે છે કોઈ નહીં મળતા. અરે અરે ગુરુ મળે ને જીવન મળે છે. જે સંતો મહાપુરુષો થાય ને મર્યા નો કે, કારણ કે ગુરુ મળ્યા ને જીવન મળ્યું. અરે તે દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારો મંડોલે ભ્રાંતિના ભર્યા. ભવ ભવ બોલે સદગુરુ વિના તાળા કોણ ખોલે, સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માઈ. દિલ દરિયામાં અખંડ દીવો બધાયના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે મારો નાથ બેઠો છે. હર ઘટની કોઈ એવું ઘટ નથી જે હૃદયની અંદર, જો જેવી રીતે આકાશની અંદર સૂર્ય ઉગે, આકાશની અંદર ઉગે તો આખું જગત છે દિવ્યમાન કરે, એમ આપણા હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે પરમાત્મા બેઠો, એની જ્યોત રોમે રોમની અંદરનો પ્રકાશ પડી. અરે બાપા આ દિલ અંદર અખંડ દેવો પરમાત્મા અખંડ છે, એની જ્યોત પણ અખંડ છે. પણ દેખ્યા વિના મારું મંડળ, જ્યાં સુધી એને આપણે જોઈ શકતા નથી ત્યાં સુધી આપણું મંડોલે અને ખરેખર ભગવાનને 100% માનનાર છે એ લોકો કહી શકતા નથી ભગવાન છે. જોયું નથી માનતા એ લોકો 100% કહી શકતા નથી ભગવાન નથી. મારા તમારા જીવનની અંદર ઘણા એવા પ્રસંગો હોય આપણને એમ થાય કે ભગવાન હોય તો બને જ કે, ને ઘણા એવા પ્રસંગો આપણા જીવનની અંદર થયેલા ભગવાન હોય તો હાલે જ કે. પણ દેખ્યા વિના મારો મંડોલે, જગતની અંદર ઈશ્વર સેવા સંદેશા 100% લાવ્યા કોણ? ગુરુના. અરે બાપા ગુરુના ગુરુ બાળક નિશાન પાડીને આપણને કીધું ગંગા સતીના અનુભવની અંદર તમે જોયું, હા વીર સાહેબના અનુભવની અંદર જોયું. હરિ યથા था में पाया शब्द सुरता समाणी ढीमर जाल डाली क्या गरही वी हो गया. पानी संतो राम नाम तब જાણો, સંતો રામ નામ તબ જાણો. હરિ યથા था એટલે તમારા દેહની અંદર ઈશ્વરનું પરમાત્માની ઓળખાણ ક્યારે થઈ? કે જ્યારે સુરતા શબ્દની અંદર સમાણી ત્યારે. અરે બાપા ગંગા સતી હાવ ભણ એના અભ્યાસની અંદર જોઈ લે, તેને એટલું જ કીધું કે નિત્ય પવનને ઉલટાવો રમવો હરિની સંગ. કેટલું કીધું? નિત્ય તમે પવન ઉલટાવો છો, શ્વાસ ઉશ્વાસે ભજન કરો, ગંગા સતીના અનુભવ પ્રમાણે તમે ભગવાન હારે રમો. અરે બાપા ઈશ્વર જે તમારો સુનાદેશ એ જ પોતે ઈશ્વર છે. નિત્ય પવનને ઉલટાવો રમવો હરિની સંગ, ગંગા સતી એમ બોલ્યા પછી લાગે નહીં બીજો અરે રંગ. એક વખત જો અભ્યાસ કરે ને ઈશ્વરનો રંગ આપણને લાગી જાય, આ તો મને તમને ઈશ્વરનો રંગ લાગતો નથી, જો ઈશ્વરનો રંગ લાગી જાય તો જગતના રંગો બધા ફીકા લાગે. હા બાપા અરે નો લાગે. વિસ્ટોલ પીધા ને શિવાજી ફીકી નો લાગે. બોલા પણ ફરવા ગયા હતા ધીરજબેન બધા પહેલાની વાત છે મોટી. એના તમે ગમે એવું જમો તો ફીકું લાગે. રોટલી તમને આ બધા એમને લબર ખાવી છે. શાક તમને આ બધા એમને પનીરના બટેકા. અરે અરે નો લાગે? પણ જેમ જેમ આપણે આમ આવતા જાય મજો આવતો ઘેરે આવી તો ખબર પડી કે મારા નાતે ઠેકાણા જન્મ આવ્યો. બરોબર ઠેકાણા આવ્યો. હા ભજન ને ભોજન ઠેકાણું. ઘણી
જગ્યા નગર ભોજન છે પણ ભજન નથી. હા એમ ટ્રેનમાં મુસાફરી કરીને આવતા એના મારવાડી લોકો આખા ડબ્બા મારવાડની અંદર ટ્રેન જાય. હા હું બધી આંટો મારવા ગયો, જોવા ગયો તો કે એસી હવે ઈસુ કી છે કે નથી એસી મોટા ઈસુ જોવું જોઈએ ને. તેમ એસી મોટા હતા, એસી વાળા બધા જાગતા હતા, એટલે બધા નિરાતે હોતા હતા વગર એસી વાળા. મારવાડી ગાડી મારવાડે થી જોત ખાખા કરે કેમ ભૂપત દાદા એમ તો એમ આવ્યો. હા મારવાડી કાકા જ કરે ખાસ કરે આપણને એમ થાય બધું નાખતા ક્યાં રાવ બધું જોતા આપણને એમ થાય કે મારા નાથે ઠેકાણે જન્મ આવ્યો. હા બહુ ખાવાની ભૂખ હોય ને મારવાડમાં જન્મ લેવો. હે ભગવાન મારું સાચું દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારો મન ડોલે ભ્રાંતિના વિના ભવ બોલે સદગુરુ વિના તાળા. કોણ ખોલે ભ્રાંતિના ભેરા? ભ્રાંતિ આપણા હૃદયની અંદર કે ભાઈ મનુષ્ય અવતાર ભગવાનનું ભજન કરવું વિના ગુરુની જરૂર નથી. મને ને તમને ભ્રાંતિ છે. હા ભક્તિ કરી વિના ગુરુની હું જરૂર? પરમાત્મા સુધી પહોંચવું વિના હું ગુરુની જરૂર? ભવસાગર તરવો વિના ગુરુની હું જરૂર? તો સુતારદાસ મહાત્મા કે એક વખત નહીં 1000 વખત ગુરુની જરૂર. સાચું અરે બાપા રે કોઈ ક્ષેત્રની અંદર તમારે સફળ થવું હોય, પ્રગતિ થવું હોય, એનું ઉદ્ગમ સ્થાન ગુરુ છે. હા બાપા ગુરુ સિવાય કોઈ ક્ષેત્રની અંદર આગળ જઈ શકાતું નથી નથી. પણ ભક્તિ યોગની અંદર આપણને મનની અંદર વિચાર આવે ગુરુની હું જરૂર છે. ભ્રાંતિ ભ્રાંતિના ભેરા ભો ભૂલે સદગુરુ વિના તાળા કોણ ખોલે? તમારા હૃદયની અંદર અમૂલ્ય વસ્તુ છુપાઈને રહેલી છે, પણ એ સાવી ગુરુ પાસે છે ને ગુરુ મળે ને સાવી ખુલે તો વસ્તુ અરે બાપા રે તો વસ્તુ બરાબર મળે. સાવી ગુરુ પાસે કોણ જાણે ડુપ્લિકેટ થતી નહીં હોય, બીજી આપણને મળતી નહીં હોય. હા ગમે એવા લોકર હોય ને ડુપ્લિકેટ સાવી બને, પણ આની ડુપ્લિકેટ નો. ભ્રાંતિના ભૂલ્યા ભવ ભૂલે સદગુરુ વિના તાળા કોણ ખોલે? આપણા હૃદયની અંદર માલ છે, આપણા ઘરની અંદર અમૂલ્ય વસ્તુ છે, પણ જો કોઈ બહારથી તાળું મારીને વહી જાય તો વસ્તુ હોવા છતાં આપણને મળતી નથી એમાં બધું છે. અસકાચક કાજુ બદામ હવાર થાય છે હા નાસ્તામાં. ખાવું પીવું બેવું ઉઠવું અસો પ્રકારની અંદર ઘરની અંદર વેરાય. હા સોફા સેટી ઉપર એસીઓ હાલતી હોય, સત્રપણ હોય, બધી અંદર સુવિધા છે, પણ બહારથી તાળું માર્યું હોય તો તમારું ઘર હોવા છતાંય તમને લાભ મળતો નથી. નથી હા બાપા પણ હવે તો સાહેબ મળે ને જો સાહેબ તાળું ખુલે તો લાભ મળે. એમ તમારા દેહ મંદિરની અંદર અમૂલ્ય વસ્તુ તમારી છે, હા પણ હવે ડોર દેવાઈ ગયો છે, તાળું દેવાઈ ગયું છે, કોઈ એવા ગુરુ નથી. હા જો એ સાવી આપે તો તાળું ઉઘડે. લોયણ લાખા વળા એમ ભળે સાવી મારા ગુરુજીની પાસ. ગુરુજી આવે તો તાળા ઉઘડે. કઈ સાવી કે ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોકા તાળા. હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે અંજવાળા. ફેરો નામની માળા સંતો ફેરો નામની માળા. તેરા કટે જન્મ જંજાળા સંતો ફેરો નામની માળા. કઈ સાવી કે ગુરુ ગમ કેરી જે સદગુરુ આપણને વસન આપ્યું ના બ્રહ્મનો તાળો ઉઘાડવાની સાવી છે. અરે બાપા રે પણ આ તાળું ખુલી જાય તો ઘટે મોકે તાળા. આ તાળાને દૂર કરતો ઘટમાં દિશ અંજવાળો. તારા ઘટની અંદર કેવું અંજવાળું? घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रिया मिटा न भेद भाव तो ध्यान क्या करे जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे हर हृदय के अंदर ब्रह्म ज्योति स्वरूप ही प्रकाश पड़ी આવા
એમાં પ્રકાશ નથી મળી. ઘટ ઘટ में ब्रह्म ज्योत का प्रकाश ही प्रकाश ની અંદર આવે એને જ બ્રહ્મની ઓળખાય. અંધારું છે અને અંદર હોવા છતાંય દેખાતો નથી. શા માટે કે અર્ક વિનાનો સગળે અંધારો પાસે પડ્યો ન સૂજે જન સોટન ગુરુદેવ મળે પ્રભુજીને બુજે કોઈ જન ગુરુ વિના મર્મ ન જાણે. જ્યાં પ્રકાશનો ભાવ છે અંધારું છે તો તમારા હૃદયની અંદર વસ્તુ હોવા છતાંય તમને મળતી અર્ક વિનાનું બધે પાસે પડ્યો ન સૂજે. તમારી પાસે હોય તો એ તમને સૂઝતું પણ જન સોટન ગુરુદેવ મળે તો પ્રગટ પ્રભુજીને બુજે કોઈ જન ગુરુ વિના મર્મ ન જાણે. બ્રહ્મ જાણો હોય ઠેકાણે કોઈ જનામાં. તો કોઈ એવા સદગુરુ મળે જો ગુરુગમ રૂપી આપણા હૃદયની અંદર સૂર્ય ઉગી જાય તો સોટમદાસ મહાત્મા એમ કહેશે કે પ્રગટ પ્રભુજીને બુજે બુજે એટલે પ્રગટ ભગવાનને જોડે. પ્રગટ ભગવાનને જોયે છે. યોગી જોગી તપી સંન્યાસી ધ્યાનની અંદર જે ધરી રહ્યા છે છતાંય ભગવાન જેની દ્રષ્ટિની અંદર આવતા ગુરુના બાળકો એમ કહે છે કે પ્રગટ ભગવાનને જોડે. રવિ સાહેબનું ભજન નયન કમલ છે દરખ્યા નેટવર ખોલા કર્મના કપાટા દિલવે દર્શા દેવ નિરંતર નકરા હુआ નિરાટા બુજે બાવન બારા સંતો બુજે બાવન નયન કમલ નિરખ્યા નટવર ખોલા કર્મના કવાટા. કર્મનો કવાટ કે મારે ભાણ બાબાનું મળવાનું થયું મારો કર્મનો કવાટ ખોલી. દોરી લાગી નિશાન से वो अंग जंपा जाप से खुल गया ब्रह्म कवाट सदगुरु के भाण बाबाનું મળવાનું લા કવાટ ગુરુ નો ખોલે બીજું કોણ. નયન કમલ છે નિરખ્યા નટવર ખોલ્યા કર્મના કવાટા. મેં દિલની અંદર જોયું દિલની અંદર દેવ નિરંતર નકરા હુआ તારા હૃદયની અંદર જોયું. દિલ में દર્શા દેવ નિરંતર તારા હૃદયની અંદર નિરંતર સ્વરૂપે કોઈ જ વસ્તુ ખાલી નથી જાણો. દિલ में દર્શા દેવ નિરંતર નકરા હુआ નિરાટા. ભગવાનને જોયા પછી મને નિરાત થઈ ગઈ આનંદ આવી ગયો. એના જેવું નિરાત કેવી જગતની અંદર કોઈ જગ્યાએ ભ્રાંતિના વેરા વહુ વહુ બોલે સદગુરુ વિના તાળા કોણ ખોલે. સત્ય ભજન સે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ. આ ગગન ગુફાની અંદર ગુપ્ત દેવી 52 બાર સોમ બોલે. નોર તખત પર નામ નિરંજન નૂરતે સુરતે નટકેલે. સત્ય ભજન સે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ. ગગન ગુફાની અંદર ગુપ્ત દેવી ગગન ગુફા જે તમારો પ્રાણ હાલી રહ્યો છે ને સંતો મહાપુરુષોએ ગગન ગુફા જે પુરાણ વાળી વસ્તુ છે જેની અંદર તમારો પ્રાણ હાલી રહ્યો છે. ગગન ગુફા में गुप्त के भी गुप्त ईश्वर से गुप्त એના અવાજો થઈ રહ્યા છે. જે બી અધર અવાજા પીરના હોય રહ્યા કરવી અવાજા વાગે સુરતા રાખીને સાંભળે તો તુન ગગનમાં ગાજે. જીવન જીવને ત્યાં રાખે વાગે છે ન તુરા ભગવાન પાસે અખંડ વાજા. ગુપ્ત ગેબી नूर तखत पर गुप्त गेबी गगन गुफा में गुप्त गेबी 52 बार सोहम बोले. नूर तखत पर नाम निरंजन नूरते सुरते. नूर तखत पर नाम निरंजन नूर कहता भगवान કહેવામાં આવે છે જેને પ્રકાશ કહેવામાં આવે છે. નૂર તખત પર નામ નિરંજન નામ से ભગવાનને ઓળખાય. નામ से ભગવાનને ઓળખાવ્યો એ નામનો સંતો મહાપુરુષોએ મહિમા ગાયોનું બધોય નામ છે બધાને ઓળખાવ્યું છે. સૂર્ય કહો તો સૂર્યને ઓળખાવ્યું છે. ચંદ્ર બોલો તો ચંદ્રને ગમે એ નામ છે સ્વરૂપને ઓળખાવી રહ્યું. પણ સંતો મહાપુરુષોએ કયા નામનો મહિમા ગાયો જે નામ પરમાત્માને ઓળખાવ્યું. માટે નામ વિના પરમાત્માને ઓળખી શકાતા નથી. જીવન બાપાએ ભજનમાં ગાયું નામ ભજન વિના નહીં નીશ. तारा जाग मूर्ख मन क्यों सुता जागृत नगरी में शोर न लूटे जख मारेगा. जमदूता हे भाइयों नाम भजन विना कोई जीवात्माનો નિસ્તાર નથી. ને નામ છે જીવને જગાડનાર છે. નામ છે પરમાત્માને ઓળખાવનાર છે. નામનો સંતો મહાપુરુષે મહિમા ગાય.
शस्त्र नाम साहेब का हमारी सतनाम पर सही जिगंदर गुरु ने गोविंद वसई गमतो कोटी गगन मंडल में गुप्त देवी 52 बार सोहम बोले नोर तखत पर नाम निरंजन नाम से भगवान निरंजन सूरज नूरते सूरते नट केले नूरत नाम निशान सूरत नाम ध्यान नट केले एक श्वास आवे एक श्वास हो जाए तो एक श्वास निंदर आत्मा ने एक श्वास निंदर परमात्मा खेल खेले श्वास से शिव से उश्वास से जुक्ति यानी जुक्ति विरला जाने नूरत सूरत ना जाप जबी ब्रह्मना सुख ने ही माने तो श्वास से शिव से उश्वास से शक्ति भगवान नो खेल कोई दी बननी 100 कलाक से 100 कलाक सालो તમારો પ્રાણ હાલી રહ્યો છે ભગવાનનો ખેલ છે 24 કલાક છે પણ દેખાય કોને જેનું હૃદય દેવ બને नूर तखत पर नाम निरंजन नूरते सुरते नटकेले सत्य वजन से कल्ले गुंजारा मेराम सदगुरु माही बोले હોય ઓળખાણ આદિ અનાદિની મૂળ વજનને નહીં મિલે લાગી પ્રીતો સદગુરુ દેવ છે ફળ લાગે અતિ વૃક્ષ વિલે સત્ય વજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ હોય ઓળખાણ આદિ ભાઈ આદિ અનાદિની ઓળખાણ હોય ઉગારામ દાદા કહેતા અનેક સંતો એમ કહી કે ભાઈ આપણી ઓળખાણ છે આજકાલની નથી આદિ આદિ અનાદિની નાદી અનાદિની ઓળખાણ છે એટલે જ ગુરુનું ઘર આપણું ઘર આપણે હગાવાલાને મળવામાં આનંદ ન આવે ગુરુ ભાઈને મળો એટલે એમ કંઈક લાગતું કે આદિ અનાદિથી કંઈક ભેગા છે હગા ભાઈને મળવાની મજા ન આવે લો ગુરુ ને ગુરુ ભાઈ મળવાનું ગુરુ ભાઈઓના ઘેરે ગુરુના ઘેરે જાય એટલે એમ થાય કે આપણું એ મસ્ત એમ કહું છું એમ ઘણી જગ્યાએ જાય મોટા બંગલા પણ અમને નથી કરવા દેતા બેહો ઉઠો સ્વય દિશાએ ફરે કે લાફે નાવ સુનાવે સંતો બુજે 52 બારા જાગે હૃદય ગુરુ ગમ પ્રગટે ખેલ ખેલે સુધારા સંતો બુજે 52 આદિ અનાદિની હોય મૂળ ભજનને નહીં મેલે જેની આદિ અનાદિની ઓળખાણ હોય જેની કમાણી તેજણ ઘોડી હોય સાપકો નો કમે મિસારો કરો કે આપશે એમ પૂર્વની કમાએ જે અંશ અવતરે અને સાપકો નો મારવો પડે એમ ગુરુની શાન હોય કે આપશે શા માટે સંસારમાં આવ્યો તનો તો કરને વિચાર ભલ ઘડી દિવસો ગણતા વિશ્વ ઓછું થાય અચાનક વારસે કાળ તપાસો ઉપાય ચાલે નહીં કાંઈ ગુરુ મળતા આપસાલ પકડી લે ગુરુ મળે એટલે આનંદ અસરજ બાપે નો હોરે વાત કરી બાપા તમે મોઢા ભલામણા મોઢા મળ્યા તો કામ થઈ ગયું માણસ જેને ગોતે છે મળ્યા એ મહત્વ અમુક બી હોય ને ઉગતા બહુ અમુક હંસ હોય ને ગોતતા બહુ ગુરુ ને વાર લાગે હોય પ્રોગ્રામ માંથી આવે એટલે કોઈ નામ નહીં બાબા નાના હોય તે મળતા હોતી અમારે નાના હોય તો એ જ મળવું પણ ફેશનમાં ફેશનમાં હો વ્યવહારમાં હો
લગ્નમાં આવો હા તો એ તમને એમ થાય ડિસ્કો જ કરી લેવાય ગુરુ માટે. અરે તમારી તો ઓળખ હોય ને. પેલો ઈ કરી લેવાય યુવાનીમાં તો જેને ગુરુ મળે ને એનું જીવન સફળ. અરે બાપા બાળપણ से भक्ति करे जग से रहे उदास तीर्थ उनकी आशा करे. कब मिले गुरु का दास जगत ની અંદર ધન્યવાદ એને છે બાળપણથી જને રમત ની અંદર એલા ભજન આવ્યા ધન્યવાદ એને. મને લાગતું આપણી આદિ અનાદિની ઓળખાણ ઓલા રમત ની અંદર આપણને ભજનો આવે, ભજન સાંભળવા ગમે, સત્સંગની અંદર જવું ગમે. હા પૂર્વની કઈક કમાઈ કમાઈ ઘણા સેટિંગ થાય કમાઈ બે હું ગમે ભજન બગીચામાં ન બે હા અરે બાપા મેં કીધું બગીચામાં જાય તો હવા ફેરી થાય. અરે અરે બાપા હોય ઓળખાણું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે જેને કમાઈ પ્રેમને અંશે જે કોઈ અવતરે પ્રેમગ્રસ્ત એના હૃદયની અંદર ઢળે મત્સ્ય ભોગી પગલો મુક્તા પણ દેખી શ્વાસ કદી ન ધરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો કાર્ય કદી ન સરે. જે પૂર્વની કમાઈ લઈને અવતરે છે, હંસ બનીને પોતે અવતરે છે, એ સીધો માન સરોવરની અંદર હીરા ગોતવાનો. અરે બાપા આપ સાહેબ પકડ્યું બીજું ફાવે જ નહીં. ડિસ્કો કરવો ન ફાવે, કે રખડવું જવું ન ગમે, હોટલમાં જવું ન ગમે, પિક્ચર જોવા જવું ન ગમે, હા બાપા આકાશની અંદર ઉડવાનું ન ફાવે. પૂર્વની કમાઈ બોલો સત્ય જેવી રીતે ભમર બને અને કમળની સુગંધ સિવાય ન ફાવે, એમ જે ભમર બની જાય તો એને પછી ભક્તિની સુગંધ સિવાય ન ફાવે. હૃદયની અંદર જ ભાવ હોય મને કેવી ગુરુ મળશે, હા કેવી ગુરુ મળશે. આ માર્ગ બતાવનાર કેદી સદગુરુ મળશે, સમજણ દેનાર કેદી સદગુરુ મળશે. તે હોય ઓળખાણ વાદી અનાદિની મૂળ ભજન્ય નહીં મેલે લાગી પ્રીતુ સદગુરુ દેવ છે. ફળ લાગે અતિ વૃક્ષ વેલે, જો ગુરુની અંદર આવી પ્રીત લાગે તો ગુરુની અંદર પ્રીત લાગે તો જેમ મોટું વૃક્ષ હોય અનંત ફળ લાગે, એમ ગુરુ શરણની અંદર જાતા અનંત ફળ લાગે. અરે બાપા એક વડ હોય, મોટો ઘટાટો વડ હોય તો અંદર તેની જો તો પેપા ગણે ગણે કેટલા ફળ લાગે. હા એવા ગુરુ શની મહાન વડ છે. ગુરુનું શરણ સેવતા જીવાત્માને જીવનની અંદર અનંત ફળ લાગે છે. સદગુરુ મિલા સબ કુછ મિલા, નહીતર મિલા ન કાંઈ, માત પિતા શુદ્ધ બાંધવા જ્યાં જન્મ ધારણ કરો ત્યાં. હોય સદગુરુ મળ્યો તો બધી વસ્તુ એને મળી ગયું. ગુરુ શરણની અંદર જાતા ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે છે. એવડો મોટો ગુરુનો મહિમા. અરે ગુરુ એ લાભ અને મળી તો ભક્તિ મળી, ગુરુ મળ્યા તો મોક્ષ મળ્યો, ગુરુ મળ્યા તો પરમાત્મા મળ્યો. હા ગુરુ આપણા ઘરની અંદર આવે તો ખાલી ગુરુ નહીં 68 તીર્થ આવે. એવડો મોટો ગુરુ. અરે બાપા સદગુરુ શરણ સેવતા 68 તીર્થ થાય દાસદાર ગુરુની સેવાથી. અહીંયા હરખનો વાય ગુરુ આપણા ઘરની અંદર આવતા 68 તીર્થનો ધામ એવડો મોટો સદગુરુનો હા જેને જંગમ તીર્થ કહેવાય. હાલતું ચાલતું જગતની અંદર તીર્થ હોય તો સદગુરુ સંત. ઓલા તીર્થોની અંદર તમારે ત્યાં જવું પડે ને ગુરુ તીર્થ છે આપણા ઘર આંગણે આવે તો આપણા ઘર આંગણે આવે તો 68 તીર્થનું ફળ મળે. એવડો મોટો ગુરુનો મહિમા. અરે બાપા લાગી પ્રીતો સદગુરુ દેવ છે. ગુરુ અરે એવી પ્રીત લાગે. હા પ્રીત જેવી રીતે ચંદ્ર અને સગોરી પ્રીત વખાણીએ, માછલી અને પાણી એક ક્ષણવાર તે સગોર નામનો પક્ષી ચંદ્ર વિના રહી શકતો નહીં. પ્રીત વખાણી એક ક્ષણવારે માછલી છે પાણી વગર રહી શકતો નહીં.
હા ગુરુની અંદર, ઈશ્વરની અંદર એ પ્રીત બાંધવી. હાલતા ચાલતા વહેતા ઉડતા એના નામની યાદી કરવી, હૃદય ફૂટવું, આપણે ચિત્ર દોરવું જે આપણા હૃદયમાંથી જે નીકળી છે. હા બાપા. સુરદાસની કથા છે. સુરદાસ મહાત્મે ઘણા બધા ભજનો લખ્યા હાલતા હતા. સુરદાસ પોતે હાલતો જતો હતો, ભગવાન હૃદયની અંદર રાખીને હાલો જતો હતો એટલે કું આવ્યો. ભગવાને હાથ પકડીને કુવામાં ફેરીને ઓલી બાજુ મૂકીને ભગવાન અને ખ્યાલ આવ્યો ભગવાને મને હાથ પકડીને એનો હાથ જ એવો કોણો માખો. સુરદાસ મહાત્મે ઘણા બધા પદો ગાયા પણ ભગવાન આવ્યો એની કથા છે. પણ સુરદાસ મહાત્માએ કીધું ભલે તું મારો હાથ મુકાઈને વહી ગયો પણ હૃદયમાંથી જાણતો હાસો, અરે બાપા. હૃદયમાંથી જાતો હાસો. હૃદય પટ ઉપર આપણે એવું ચિત્ર દોરવું છે કે દેહ પડી જાય પણ એ ચિત્ર કોઈ દી નહીં છે. અરે બાપા લાગી પ્રીતો સદગુરુ દેવ છે ફળ લાગે અતિ વૃક્ષ વેલે ગુરુની અંદર આવી પ્રીત બંધાણી. તો ગુરુ મળે અને પછી ફળ માગવા ન પડે, સૂર્ય ઉગે અને પછી પ્રકાશ માગવો પડે. માગવો ના સૂર્ય ઉગે એટલે ઓટોમેટિક તમને પ્રકાશ મળે, એમ ગુરુ મળવાથી ફળ માગવા ન પડે, ઓટોમેટિક ફળ લાગે. અરે બાપા કેવા ફળ લાગે? જ્ઞાન, ધ્યાન, આધીનતા, સેવા, સત્સંગ, સમરણ, જ્ઞાન, ધ્યાન, આધીનતા, દયા, ધર્મ, ભક્તિ, મોક્ષ, મુક્તિ. તો એવા તમને અનાયાસે ફળ લાગે ગુરુને મળવાથી આપણા જીવનની અંદર આવો અમર વેલીના અમર ફળ. હા બાપા પિલળભાઈ આખું ભજન ગાઈ નાખ્યું, આવા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી. સતની વેલડિયા ફળ ક્યાં લાગ્યા કે ગુરુ રૂપી વેલીની અંદર આવા ફળ લાગ્યા. પ્રથમ તો પ્રહલાદે જાણી હરિચંદ્ર તારાદે રાણી, 5 પાંડવ સતી દ્રૌપદી બની ઘેરે. ઓળખાણી આ વેલીની અંદર એટલા બધા ફળ લાગી ગયા, 33 કરોડ ફળ લાગ્યા. 33 કરોડ. ગુરુની વેલી પાસા સત્તા નવા બારા 33 કરોડ ગયા નિર્વાણા કહે દેવાય. ગુરુ પ્રતાપે ભક્તિ ખાડા કેરી ધાર કે 5 સત્તા નવા બારા 33 કરોડ ગયા નિર્વાણા. આ બધા ફળ લાગ્યા હોય તો ગુરુની વેલી. હા બાપા અરે લીલણભાઈ અનુભવની અંદર કે થાય છે બધા ફળ લાગ્યા ને વિભૂતિ બન્યા બધા ગુરુની ખાણમાંથી નીકળી. હા હા બાપા. ગુરુની ખાણમાંથી નીકળી. લાગે પ્રીતો સદગુરુ દેવ છે ફળ લાગે અતિ વૃક્ષ વેલે સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ. ભાઈ બોલો અરે સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે અવસર છે લે. અરે મારગડે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે. અરે સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે અવસર છે લે. બસ આ મારગડે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે. તમારે ખરેખર આનંદ પ્રાપ્ત કરવો હોય તો કયા માર્ગ ઉપર આલોક સંતો આયેલા એ માર્ગ. હા બાપા અરે યાર કયા માર્ગ ઉપર? સંતો આવે જગતના માર્ગ ઉપર હાલશો તો ત્યાં કોઈથી તમને સુખ મળશે નહીં નહીં. સુખ જોતું હોય તો જે સંત માર્ગ ઉપર આવેલા એ માર્ગ ઉપર હાલવા મળો. અને જગતની અંદર ખરેખર દેખાદેખી જગતની ન કરાય, સંતોની કરાય. અરે બાપા એમાંથી કાંઈ આપણે પ્રેરણા લેવાની? હા સંતો કેમ જીવન જીવે, કેમ બેહે, કેમ ઉઠે, હા કેવું પોતે જીવન જીવે, ઘરની અંદર કેવું રહેશે, કેવું ખાય છે, કેવું એનું જીવન ઘરની અંદર શું કરે છે. પણ આપણે એની પ્રેરણા નહીં લેવી. પાડોશી પાડોશી ફોર વ્હીલ લેવા આપણે લેવી છે. પછી કૂતરું પાડવું આપણે પાડવું તો હા. દેખા દેખી કરવા જાય તો કોઈલા કહેવાય, એના હાથમાં દીવો સદાય કુએ પડવા જાય એના એલા ક્યાંથી કરી.
જગત બધો સડી ગયો મોહને સગડોળા બ્રહ્મરસ પીધા વિના કેમ કરી ઉતરે મોળ જ્ઞાન ગંગામાં નાઈને પ્રાણી થઈને જા સમજો રાખો જગત દેખા દેખીની અંદર સડી હા એટલે દેખે દેખે સંતોની કરાય દેખા દેખી દાનવીરોની કરાય દેખા દેખી સુરવીરોની કરાય દેખા દેખી સંતોની કરાય જીવનમાંથી પ્રેરણા લઈને જોવા તો ખરા કવડા મોટા દાતા કેટલી કન્યાઓને પવન આપ્યું આવો આ માર્ગડે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે તમારે આનંદ જોતો હોય તો મહાપુરુષો એમ કહેશે આ માર્ગ ઉપર હાલવા મળો એટલે એને આનંદ આવશે હા આનંદ આવશે રોડ ઉપર જે રીતે આપણે કિલોમીટરના ખૂટા માર્યા કેટલું કિલોમીટર હાલો એટલે આ ગામ આવશે આ સિટી આવશે તો રોડ આપણને બતાવશે કોઈને પૂછવું ન પડે તમને ખૂટા જ બતાવે હા મહાપુરુષો જે માર્ગ બતાવ્યો હોય ને આનંદનું ગામ આવે હા આનંદ જોતો હોય શાંતિનું ને ગામ આવે જોતો હોય આરે મારા ગળે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે આરે સંસારમાં સેતો મારા ભાઈલા સંતો પુકારે સંસાર છોડવાનો નથી કીધો સંતોએ સેતવાનું કીધું આવો સંતોએ સેતવાનું કીધું સંસાર ખરાબ નથી સંસાર છે સારામાં સારો સાર છે આવો સંસારના સુખો છે સારા છે સંસારના સુખો તમે માણો પણ એટલા બધા નો માણો લક્ષો રાશિ ભેગા થઈ અરે બાપા નથી નાવાની બધી છૂટી છે પણ કાંઠે માથા ડૂબ નહીં ભાઈ અરે અને માથા ડૂબ ના હોય તરવૈયો ગુરુ હારે હોય ને તો છૂટી આમાં કેમ સાચી વાત સંસારમાં સેતવાનું જાણવા પથિક તો સેતજે પંથના સહારા પણ દગો દેશે નાજીર ન્યાકી બહુ મસ્ત છે ભજન આખું બનાવીશ ઉતારા મંજિલના પણ દગો બેસે દેશે પથિક તો સેતજે પંથના સહારા પણ દગો દેશ જગતની અંદર બધાય દગો દેશ હાલો ઈંગારા જાણીને મેં નો ઠાલ્યો પણ ઈંગારાઓ પણ દગો દેશે પથિક તો સેતજે પંથના સહારા પણ દગો દેશ જગતની અંદર બધાય તમને દગો દેશ આવો માટે સેતી જવાનું છે જગતના દગો દેવાના દે એ વાત તો એક બાજુ મૂકવી પણ તમને એક સમય તમારો દેહ દગો દેશે અરે બાપા તમારો દેહ દગો દેશે તમે જેને તમારો માન્યો છો હસો છો પણ એક સમય તમને દગો દેવો હા કે જાગો ઉઠો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાયા રહો મહાપુરુષોએ જે લક્ષ્ય બતાવ્યું જાગો ઉઠો ને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડાયા રહો જો એ માર્ગ ઉપર હાલો તો તમને જગતની અંદર કોઈ એવી તાકાત નથી દગો દઈશ અરે આ સંસારમાં સેતો મારા ભાઈલા સંતો પોકારે અવસર છેલ્લે મનુષ્ય અવતાર છેલ્લો અવતાર છે અને આની અંદર તમે શેતી જાઓ જાગી જાઓ સંતો રાત દિવસ પોતે ભૂમ્યા ટીકે આવો જીવની કઠણાથી હા છતાંય રાત દિવસ સંતો મહાપુરુષો મહેનત કરે છતાંય જીવ જાગતા નથી શું કરવું એ જ ખબર નહીં માણસના જીવન એવા ઘેરેથી નીકળે ક્યાં જાય ને ખબર જ ન હોય અરે કઈ ગલીમાં જાય એને ખબર જ ન હોય બીજાને પૂછે લે હું અહીંયા આવી ધન્ય છે સંતો મહાપુરુષોને એલા ગુરુ મળે એની બલિહારી એક આપણને એલા આ માર્ગ ઉપર ચડ્યા નગર ક્યાંય ઢોર જેમ રખડતા ઢોર જેમ અરે બાપા
નહીં કરવાનું કરતા હોય, નહીં ખાવાનું ખાતા હોય, નહીં પીવાનું, હા બાપા. અખાજ વિષયનો સારો સરતો, કરમ ધર્મની વાતો કરતો, પશુ પ્રાણીથી હલકો ડરતો, સંગ દ્વારકા નો જાય સંતો નામ વિના, એ મનુષ્ય થઈને પશુ કરતા તે હલકો જીવન જીવતા હોય છે. પટ્ટા લખાયવા ધણી હજુરા વર દિલેના નહીં, પટ્ટા લખાય નહીં ક્યાં ગુરુ પાસે સહી કરાય નાખી. અવર દિલ એના નહીં ડોલે, એના હૃદયની અંદર કોઈ દી એનું દિલ નહીં ડોલે, પણ ક્યારેક ગુરુ પાસે જેને પટ્ટો લખાઈ નાખ્યો એનું દિલ નહીં. પહેલાના સમયની અંદર મહાભારતની અંદર એવી કથા છે કે જ્યારે રાજા બને એટલે એની પરીક્ષા સંતો દ્વારા લેવાય. હા હા. સંતો સહી કરી દે બરોબર છે. મહાભારતની અંદર કથા છે ધર્મરાજાને સિંહાસન દેવાનું. એ પહેલા ભીષ્મ પિતામહે ધર્મરાજાની પરીક્ષા લીધી કે ધર્મ, આ જગતની અંદર બ્રહ્મથી ઉપર કાંઈ છે ના? પિતામહ બ્રહ્મ ઉપર કાંઈ નથી. પિતામહ કે બ્રહ્મ ઉપર જો તને કાંઈ લાગે તો તારો ભ્રમ છે. હા બાપા અરે બ્રહ્મ છે બ્રહ્મ છે જેને ગુરુ પાસે, સદગુરુ પાસે જેને પટ્ટા લખાઈ નાખ્યા. જગત મિથ્યા બ્રહ્મ સત્ય જોયું અસાર, જગમાં સાસો સિતાર દિલમાં, જીવનના સુર સાલે સાલે છે એક તાર દિલમાં, અજ્ઞાન યોગ ત્યાગી જાગીને જો જણાશે, ખેલ અનેરા ખેલે ખેલે છે યાદગાર દિલમાં, જીવનના સુર સાલે સાલે છે એક તાર દિલમાં. મિથ્યા જગત માનો, સત્ય બ્રહ્મ એક માનો. જોયું અસાર જગમાં, સાસો છે સાર દિલમાં, તારા હૃદયની અંદર આછો સાર. પણ ઝાંખીને જો જણાશે, ખેલ અનેરા ખેલે ખેલે યાદગાર દિલમાં, તારા હૃદયની અંદર જાગી જાઓ, અંદર ઝાંખીને જો તો પરમાત્માનો ખેલ સમજો. જીવનના સુર સાલે સાલે છે તાર દિલમાં, તારા જીવનના બધાય સુર હાલે તો અહીંથી બધો એક તારથી જીવનના બધાય સુર હાલે. હા. બધું એક હરખું કામ કરે, આંખે એક હરખું કામ કરે, કામ નહીં. આ એવું જ કામ નથી કે આ સત્સંગ સાંભળે, આ આંખે એવું નથી કે સત્ય જોવે, આ સત્ય જોવે, એવું નથી. આ હાથથી પુણ્ય થાય, આ હાથથી પાપ થાય, એવું નહીં. પણ જીવનની અંદર એક તાર બધો એક સરખું કામ કરે. જેવી રીતે આમાં 7 સુર છે પણ વગાડો એટલે એક તાર થઈ હા. હા જાય. પેટી, તબલા અને મંજીરા ત્રણેયનો એક તાર થાય તો આપણને ભજન ગાય સાંભળે તો એમ. પણ 2 તાર થાય તો ગાવા વાળાને મજા આવે, નો સાંભળવા વાળાને મજા આવે. હા. એક તાર બધી વસ્તુ થાય તો મજા. મજા. બસ આપણા જીવનનું એમ છે, આમાં એક તાર હાલી રહ્યો છે ને એટલો મજો છે. અરે બાપા. પટ્ટા લખાયવા ધણી હજુરા વર્દી લેના નહીં ડોલે, કોઈ એવા સદગુરુ મહારાજ મળ્યા જેને પટ્ટો લખી દીધો, એનું હૃદય પછી કોઈથી ડોલતું. ડગમગ ડોર દગે નહીં દિલકા હોય પદ પરંપરા, ગુરુ શરણે માધવ બોલ્યા દેખ્યા દિલ બિસ્તિદારા. મેરો ડગે જેના મનનો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે, પણ વંશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ કોઈ નહીં. અવર દિલેના નહીં ડોલે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપી, ઉમર પ્યાલા કોઈ સંત કોઈ એવા સંત નથી. અને કોઈ એવા ગુરુ મળે જે હાચા સંતોષી જ અમર પ્યાલો પર હા. વિસ્ફોટે. અમર પ્યાલા કોઈ સંતન પીવે, જેને કાળ નહીં નડનારો, જખ મારતા જમણા જાવે નિર્વાણ પદીશ. નિર્ધારો અમર પ્યાલા સદગુરુ પાય, ગુરુ જેને જેને અમર પ્યાલો પાયો, જગતમાં અમર બની. બધી. બની ગયા અમર વસ્તુને ઓળખીને સંતો અમર બની ગયા. કબીર સાહેબ મહાત્મા કે તારા હૃદયની અંદર અમૃતની ખાણ છે. હા બાપા. અરે કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર આમાં જર અમારે અંધાણી એ ઘેરે જો કોઈ પહોંચી જાય તો વર્ષે સ્વાતિ ના માં 1000 અમારે અંધાણી ના જો કોઈ પહોંચે
જગતની અંદર અમર બની. તો કહે રે વી રામ ગુરુ બાણ પ્રતાપે અમર પ્યાલા કોઈ સંત પીવે જગતની અંદર જે સંતો બન્યા છે એ સાચા અમર પ્યાલા પીવે છે. અને જેણે જેણે શ્રદ્ધા વિશ્વાસ ભાવથી ગુરુના ઘરનો પ્યાલો પીધો જગતની અંદર અમર બની ગયા છે. એવા પ્યાલા કોઈ ગાંડા પાણીના નથી, એવા કોઈ પ્યાલા નથી. પ્યાલી મારા ગુરુજી પાઈ પિતા મારે પ્રીત બંધાણી ઘટડામાં ઘનશ્યામની એવી પ્યાલી મારા ગુરુજીએ પાય. ગુરુ સદગુરુના ઘરનો આપણે પ્યાલો પીવી તો આપણા હૃદયની અંદર અમર વસ્તુ છે આપણને પ્રાપ્ત થાય. મને તમને સદગુરુ એવડા એ પ્યાલા પાયા છે. જેણે જેણે જગતની અંદર ભાવ પ્રેમથી પીધા બધા અમર બની ગયા. પણ ગુરુએ તો અમૃત આપ્યું, પણ અમર બનવાની જુક્તિ આપણને ન મળી. ક્યાં ઘટની અંદર ગયું ને ક્યાં પીવામાં એવું પાડું. પ્રસંગ છે ને મીરાબાઈના ગુરુ રોહિદાસ સમાન. એટલે વાણિયાને કીધું ભાઈ આવડા તેમ પાણી પીવો. એટલે વાણિયા કુંડમાંથી ભરી દીધો, ફરતા ફરતા સાંભળા પીડા. એ કથા ઘણી વખત બાબા સત્સંગમાં કીધું. બરોબર છે, નાનો પડે પણ વાણીઓ હોશિયાર હોય ને વાણીઓ બહુ હોશિયાર. દુકાને જાવ એટલે એમ કે બાપા તમારી જ દુકાન છે, જે જોતો હોય લેવા મળો. જોઈ મળો લેવા તમારું જ છે બાપા. એટલે અમર બનવાનું પાણી રોહિદાસ બાપા આપ્યું, પણ હોશિયાર બહુ તે બાહે ઉતારી દીધો. સફેદ કપડા ડાઘ પડી ગયું. ડાઘ પડી ગયો એટલે ઘરની અંદર કામ વાળી કામ કરતી હતી. મનની અંદર વિચાર કરો શર્ટની બહાને ડાઘ પડી ગયું. એ વખતે આવા કોઈ કેમિકલ નહીં, કોઈ રસાયણ નહીં ડાઘ કાઢવા માટે. મનની અંદર એમ કે મોઢાની અંદર નાખો ઘડીક સાવ તો ડાઘ નીકળી જાય. મોઢાની અંદર નાખ્યું કે આ ત્રિકાળ બાદ જ્ઞાન થયું. દાસીને વિચાર થયો કે ઓહો મને બાંસ આવવાથી ત્રિકાળ જ્ઞાન થયું. શેઠને કેટલું થઈ ગયું. શેઠે તો બરોબર પીધું. અમર પ્યાલો એવો છે. તો જગતની અંદર કોઈ ગુરુના બાળકો ભાઈ લાશે ભાવ રાખો ડાળું મેલી ફળ અમર શાખો ઊંચાને અધકેરાય છે અમર લોકથી. આગા અમર પ્યાલો કોણ પીએ કે જે ભાઈ લા ગંગાથી ભાવ પ્રેમ રાખે. ભાઈ લાશે ભાવ રાખો ડાળું મેલી ફળ અમર શાખો. જે ડાળું પાંખડા હામો ન જોઈ. ગુરુ શરણની અંદર જાય એટલે આપણે કોઈના ડાળા પાંખડા જોવાય નહીં. ક્યાં ભાઈ આવાશે આ બેન આવાશે. અને આપણે તો ગુરુ મળ્યા એટલે એવી વૃત્તિને આપણે તો એવા ગુણ ગ્રહણ કરવા જોઈએ કે અવગુણથી ભરેલો હોય પણ તોય એમાંથી આપણે ગુણ ગ્રહણ શું કરવા ગુણ જોવા જોઈએ. જે વસ્તુ હોય એને મુબારક. આપણે ગમે એ વસ્તુ ખરીદી કરવા જાય તો આપણે કામનો એ જ ખરીદી કે આખો મોલ ને લઈએ. જે વસ્તુ આપણે જોતી એ જ લેવી. બાકી આખો મોલ એને મુબારક. એમ આપણા જીવનની અંદર વધારે હળવી મળવી ભાવ પ્રેમથી રહેવી. પણ એમાંથી નહીં આપણે બધાની અંદર ગુણ બાંધવી. અને કોઈ એવો મનુષ્ય નથી જેમાં એક પણ ગુણ ન હોય. ગુણ બધાની અંદર હોય. તે ભાઈ લાશે ભાવ રાખો ડાળું મેલી ફળ અમર શાખો ઊંચાને અધકેરાય છે અમર લોકથી. આઘા ગુરુજી સદની વેલડીએ તો જેને જેને સદગુરુ મળ્યા ગુરુ જેને પ્યાલો પાય છે જગતની અંદર અમર બને. અને જેને ગુરુ પ્યાલો પાયો તો બાપ એના ભજનવાણીની અંદર કહેશે કે અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને છે જય શ્રી